જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કે ઉદ્ધવ સંપ્રદાયથી બહિર્મુખ થયેલ અક્ષર પુરુષોત્તમ સંસ્થા કે જેને બાપ્સ પણ કહેવામાં આવે છે, એવી સંસ્થા વારે ઘડીએ અમદાવાદ ગાદીને વડતાલ ગાદી તેને બદનામ કરતા વિડીયો જાહેરની અંદર મૂકી અને મૂળ સંપ્રદાયના સત્સંગીઓની લાગણીને દુભાવે છે। હાલમાં એક એવો વિડીયો બહાર પાડ્યો છે, તેની અંદર શાસ્ત્રીજી મહારાજે કે આજથી વર્ષો પહેલાં એટલે કે 116 વર્ષ પહેલાં એવી આગાહી કરી હતી કે અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી કરતાં કે મંદિર અને ધનથી કે ઘણી આગળ નીકળી જશે અને ડંફાસ મારતા તેના બધા આંકડા આપે છે। આંકડાની અંદર કહે છે કે અક્ષર પુરુષોત્તમ આજે દેશ વિદેશની અંદર જોઈએ તો 62 જેટલા દેશની અંદર અક્ષર પુરુષોત્તમે 1450થી વધુ કે મંદિર બાંધ્યા છે। દર 10 દિવસે એક મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થાય છે। તદુપરાંત ભદ્રેશ સ્વામીની બાબતમાં કહે છે કે 1200 વર્ષની અંદર કે આ પહેલાં કે વિદ્વાન ભદ્રેશ સ્વામી થયા કે જેણે વાદ ગ્રંથની રચના કરી, અક્ષર પુરુષોત્તમ આદિ કંઈ કે દર્શનની રચના કરી, એમ કરીને એક સંપ્રદાયની અંદર નહીં પણ સમગ્ર હિન્દુ સંસ્કૃતિની અંદર એવો ભ્રમ ફેરવી રહ્યા છે। પોતે કહે છે કે યુનિયનની અંદર એમ કે અમને સ્થાન છે અને કહેવાતી મુખ્ય જે વિશ્વની ટોપ 10 સંસ્થાની અંદર કે અક્ષર પુરુષોત્તમનું નામ આવે છે। તદુપરાંત આગળ વાત કરે છે કે કોઈ પણ એમ કે મોટા અક્ષર પુરુષોત્તમના ઉત્સવ સમયમાં કે માનનીય કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાની હાજરી આપે છે અને 1250થી વધારે કે સ્ત્રીધનના ત્યાગી હાલમાં અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર છે। એમ કરીને પાછા એની અંદર વર્ગીકરણ કરતાં કહે છે કેટલાક ડૉક્ટર છે, તો કેટલાક એન્જિનિયર છે, કેટલાક સોફ્ટવેર એન્જિનિયર છે અને ઘણા કે 12 કરતાં વધારે કે દેશની ભાષાને જાણે છે। એમ કરીને લોકોના માઇન્ડની અંદર એવી છાપ ઊભી કરવા માગે છે કે અમે તો કે વ્હાઇટ કોલરના છે બરાબર, અને બીજા બધા જે છે સ્વામિનારાયણ સંપ્રદાયના એ બધાને ગૌણ કરી અને પોતાની સરસાઈ બતાવવાની કોશિશ કરી રહ્યા છે। એટલે નહીં છૂટકે આ વિડીયોનો પ્રત્યુત્તર આપણે આપવો પડે છે। મૂળ સંપ્રદાયને જો આની અંદર આ લોકો સંડોશે નહીં તો આપણે આનો કોઈ પ્રત્યુત્તર આપવાની જરૂર નથી, કારણ કે મૂળ સંપ્રદાય અને આને અક્ષર પુરુષોત્તમ સંસ્થાને કોઈ નાવા નીચવાનો સંબંધ નથી। કારણ કે આજથી લગભગ 100 વર્ષ પહેલાં ઈસવાણ ગામમાં જે વિવાદ થયો હતો તે કોર્ટ લગીને મૂક્યો હતો અને 62 કોર્ટની અંદર સ્પષ્ટ રીતે એવો ચુકાદો આવ્યો હતો કે અક્ષર પુરુષોત્તમ સંસ્થા છે તે ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયથી તમામ રીતે એટલે કે ઈષ્ટદેવ, શાસ્ત્ર, પછી મંત્ર, દીક્ષાવિધિ દરેક હિસાબે એ પૃથક છે, અલગ છે। એમ કરીને એને મૂળ સંપ્રદાય સાથે કાંઈ લેવા દેવા નથી, એવી રીતે એક વિમુખ સંસ્થા તરીકે એનો ચુકાદો આપવામાં આવ્યો હતો। અને આ લોકોએ પછીનો ઉપર હાઈકોર્ટની અંદર પણ એની રીત કરી હતી, પણ છેલ્લે એની અંદર પણ એ લોકો વિમુખ નથી એવું કરી અને એ કેસમાં એ લોકો એમ કહે છે કે અમે કે જીતી ગયા, પણ એમાં કાંઈ જીત્યા નથી બરાબર। એની સમગ્ર વિગતની ચર્ચા કોઈ વાર આપણે ટાઈમ મળશે તો કરશું, પણ આ સમગ્ર સાચી વસ્તુ કોઈ જાણવી હોય તો ત્યાંના આજથી વર્ષો પહેલાં જે આચાર્ય વડતાલના આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી બોચાસણ બળનો અતિથિ ઇતિહાસ જે બહાર પડ્યો હતો તો એ વાંચીએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના જે મૂળભૂત સિદ્ધાંતથી આ લોકો અક્ષર પુરુષોત્તમ જે સંસ્થા છે તે કેટલી વિરુદ્ધ છે, કેટલો મોટો અંતર છે। તો જેમ કે આકાશ અને પાતાળ, પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આટલો મોટો ભેદ આ બેની અંદર જોવા મળે છે। કોઈ મુમુક્ષુ હોય તો ઓનલાઈન પર જે ઇન્ટરનેશનલ વેબસાઇટ છે તેની અંદરથી આ ઓનલાઈન વાંચી શકે છે અથવા તો ડાઉનલોડ પણ કરી શકે છે। આ બોચાસણનો અતિથિ ઇતિહાસ જે છે તેમાં મૂળભૂત ભગવાન શ્રી સ્વામિનારાયણના જે સિદ્ધાંતો છે તેને અને અક્ષર પુરુષોત્તમના જે સિદ્ધાંતો કેટલા વિરોધાભાસ દર્શાવે છે તેના તમામ જે પાસાઓ બાબતો છે તેની વિસ્તારથી શાસ્ત્ર આધારે ચર્ચા કરવામાં આવી છે। હવે આપણે ક્રમશઃ જોઈએ તો એમ કહે છે કે 62 જેટલા દેશની અંદર અમારા અહીં કે મંદિરો છે બરાબર, સાચી વાત છે, હશે 62 જેટલા દેશની અંદર ને 1450થી વધારે કે મંદિર છે। પણ આપશ્રીને એવો અમે પ્રશ્ન પૂછીએ છીએ કે 62 દેશની અંદર જે પણ તમે મંદિરો બનાવ્યા 1450થી વધારે,
પણ ત્યાં મૂળ જોઈએ તો આપણા કહેવાતા ગુજરાતીઓ છે તે ત્યાં હોય છે, અને ગુજરાતીઓ જ સત્સંગી હોય છે, અને એના ફાળા હેઠળ જ, એના દાન હેઠળ જ આ મંદિરો બને છે. તે પણ મોટેભાગના મૂળ જે સંપ્રદાયના જે છે બે ગાદીના સત્સંગીઓ તેને ખોટી રીતે ભરમાઈને ખોટી આ શાસ્ત્રના અર્થનાનત કરી અને ભોળવીને, જે ભોળી મુમુક્ષુ પ્રજા છે, ખાસ કરીને પટેલ વર્ગ છે, તેને ભોળવીને આ લોકો એ ભોળી પ્રજાનું ધન લૂંટી રહ્યા છે. 62 જેટલા દેશની અંદર મંદિરની વાત કરે છે તો બે ગાદીના જે મંદિર, કાલુપુર અમદાવાદ ગાદી અને વડતાલ ગાદી, નરનારાયણ ગાદી અને લક્ષ્મીનારાયણ ગાદી, તેના પણ દેશ વિદેશની અંદર મંદિર છે, પણ ક્યારે પણ આવી રીતે છણાવટ કરીને કોઈ દિવસ ધ્યાનની અંદર ડીંગ મારતા નથી. બરાબર, બે ગાદીના કોઈ પણ આચાર્ય હોય કે કોઈ પણ બરાબર સાધુ હોય, જેટલા એ લોકોના મંદિર છે એનાથી અધિક મંદિર મૂળ સંપ્રદાયની અંદર છે. જ્યારે કેસ થયો ત્યારે 2500 જેટલા તો હરિમંદિર હતા, અને એ તો ફક્ત ને ફક્ત એક દેશની વાત કરીએ એવા તો અમદાવાદ દેશના આપણે જોઈએ અને શિખરવન મંદિર જોઈએ ને તે સંખ્યા તો હાલમાં વધી જાય તો એ આંકડો તો ઘણો મોટો થાય. બરાબર, એ આપણે એમાં બહુ ઊંડા ઉતરવું નથી ને આપણે કોઈને આંકડા આપવા પણ નથી, કારણ કે આ બધી વસ્તુની હરીફાઈ ન હોય આની અંદર. આ લોકો તો મૂળ સંપ્રદાયના જે મંદિર છે તેની નજીક પોતાનું મંદિર બનાવીને હરીફાઈની અંદર ઉતરે છે. ભગવાન સ્વામિનારાયણના મૂળભૂત જે પણ મંદિરો છે એની સાથે હરીફાઈમાં ઉતરી અને જે મૂળ સત્સંગીઓ તેને ભોરવી અને પોતાની અંદર ભેળવી અને પોતે એમ કહે છે કે અમે કે આમ કર્યું, અમે ફલાણું કર્યું, અમે ઢીકણું કર્યું. હવે વાત કરી કે 62 જેટલા દેશની અંદર મંદિરો છે, પણ મૂળ જોવા જઈએ તો ત્યાંની 62 જેટલા દેશની લોકલ પબ્લિક, જે સ્થાનિક પબ્લિક છે, તેને કેટલાને એને સત્સંગી બનાવ્યા. બરાબર, જાહેરની અંદર જવાબ આપે. સ્થાનિક પબ્લિકની અંદર કેટલા જેવા મુસ્લિમ દેશની હમણાં વાત કરીએ છીએ કે અબુ ધાબીની અંદર મોટું વિશ્વનું સૌ પ્રથમ કે મંદિર બન્યું. બરાબર, તો એની અંદર મુસ્લિમ પ્રજા રહે છે, તો કેટલા મુસ્લિમ પ્રજા છે તે તમારા આશ્રિત બન્યા, એનો આંકડો કોઈ દિવસ જણાવજો. બરાબર, આ તો જાણવા મળતી માહિતી પ્રમાણે જે આપણા ગુજરાતીઓ જે છે તે વિદેશની અંદર છોકરાઓ ખાસ કરીને ભણવા જાય છે, અને ભણતા મળતા છોકરાઓ હોય છે તે પાર્ટ ટાઈમ નોકરી જોબ પણ કરતા હોય છે. તો આ અક્ષર પુરુષોત્તમના કહેવાતા કેટલાક સાધુઓ તેઓને આશરો આપે છે. બરાબર, મંદિરની અંદર શનિ રવિની અંદર ખાસ કરીને વ્યસન મુક્તિના જે સંસ્કારો આપવામાં આવે છે અને મહાપ્રસાદનું પણ આયોજન હોય છે. એટલે જે પોતાના બાળકો વિદેશમાં ગયા હોય છે અને મા બાપો ભારતની અંદર હોય છે, ગુજરાતના ખાસ કરીને, તેઓને એવી હૂંફ રહે છે કે વિદેશની અંદર આ અક્ષર પુરુષોત્તમના સાધુ છે તે મારા છોકરાને કે કાળજી લે છે. ખરેખર કાળજી લેતા પણ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વ્યસન મુક્તિમાં લોકોનું જે લોકો કહે છે એ પ્રમાણે જે બાળકોને ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે, વિદેશી જે સંસ્કૃતિમાં કે દારૂ, વેશ્યાગમન કે જુગાર આદિની જે ખરાબ પ્રવૃત્તિ છે તેનાથી કદાચ દૂર કરતા હશે, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. પણ જે આધ્યાત્મિકની અંદર જે એમ કહે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણના અમે મૂળભૂત અહીં કે સિદ્ધાંતનું અમે સ્થાપન કર્યું, શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ અહીં કે જે સિદ્ધાંત છે તેને જાહેરની અંદર લાવ્યા, ઉજાગર કર્યું, કોઈને ખબર જ નહીં હતી, નંદ સંતોને પણ ખબર નહીં હતી. આ બધી વસ્તુ તદ્દન કપોળકલ્પિત છે. બરાબર, બહારના જે કહેવાતા બધા જે વિદ્યાર્થીઓ જે ભણે છે, આ જે ભોળી પ્રજાને ઘણું ખરું જોવા જઈએ તો મેલી વિદ્યા પણ સાંધવામાં આવે છે. બરાબર, એવું પણ સાંભળવામાં આવે છે. એટલે આ લોકોના જે છોકરાઓ ભણતા હોય છે તેના માઇન્ડ વોશ કરીને, એના મગજની અંદર ખોટા આવા એ કરીને છોકરાઓ ઘણા એમાંથી સાધુ બને છે. તો કહે છે કે અમારા એન્જિનિયર સાધુ બન્યા, ડૉક્ટર સાધુ બન્યા, પણ એવા તો એન્જિનિયર, ડૉક્ટર ને જજ ને બધા કોઈ પણ સંપ્રદાયની અંદર હોય જ છે. મોટા આપણે જોઈએ કોઈ પણ સંપ્રદાય, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી કરતા, ઇતરના વૈષ્ણવ સંપ્રદાય હોય કે શંકરાચાર્યના વૈષ્ણવાદિક સંપ્રદાયથી અલગ જે શિવ કે ગણપતિના કે શક્તિપંથ, કોઈ પણ પંથની અંદર જોઈએ તો ડૉક્ટર, વકીલ, જજ, બધા મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ બધા હોય જ છે. સૌને જેની અંદર શ્રદ્ધા હોય તે પ્રમાણે તેમાં જોડાય છે. તેમાં કાંઈ આંકડા આપવાની જરૂર નથી કે અમારા જે સાધુ છે 1250 જેટલા સ્ત્રી ધનના ત્યાગી બતાવે. બરાબર, એવા તો ઘણા અનુભવો અમારી સાથે પણ થયા છે કે કેટલા સ્ત્રી ધનના ત્યાગી છે. હવે આપણે કોઈ પણ સાધુ છે તેના પર આપણે કલંક આપણે ઉછાળવો નથી, કાદવ ઉછાળવો નથી. પણ હું છાતી ઠોકીને કહું છું, પણ આ લોકો જે દાવો કરે છે કે અમારા જે સાધુ 1250 સ્ત્રી ધનના ત્યાગી છે,
એની પરીક્ષા લેવામાં આવે તો હું છાતી ઠોકીને કહું કે એની અંદર આ લોકો પાસ ન થાય. હું એમ નથી કહેતો કે દરેક સાધુઓ એવા હશે, પણ ઘણા એવા સાધુઓ છે કે જેને મારે અનુભવ છે અમારા જે કહેવાતા વર્તુળની અંદરથી પૈસાની માંગણી પણ કરાઈ છે. અહીં કે અલગ અહીં કે બાપ અક્ષર પુરુષોત્તમથી અલગ અહીં કે આ ખાતાની અંદર તમે પૈસા નાખજો, આવી બધી પણ વાતો અમે સાંભળી છે અમારા સગા કામથી, બરાબર ને. અમે આ તો એકદમ નજીકના અમારા માણસોએ બધી વાત કરી છે. એટલે આ બધી કલિયુગની અંદર આવી બધી ડીંગો મારવી તો સાવ ખોટીને. કદાચ એવું કંઈ હોય તો પણ આ લોકો પેપરના પાને આવવા દેતા નથી. તેમના જ પ્રમુખ સ્વામી વિશે પણ ઘણા એવા આક્ષેપો થયા, પેપરમાં પણ આવ્યા, પણ બધા પૈસાના જોરે અને સત્તાના જોરે બધી વસ્તુઓ દબાવી દેવામાં આવે છે. એટલે આવી ખોટી જાહેરની અંદર ડીંગ ન મારવી કે અમારા સાધુ સ્ત્રીધનના ત્યાગી છે. હશે, ઘણા સાધુ હશે, બરાબર, સાચા સંતો છે જ દરેક જગ્યાએ, પણ એ લોકોના માઇન્ડ વોશ કરી અને ખોટા માર્ગે લઈ જાય છે. પણ દરેક કે અમારા દરેક સાધુ આવા છે સ્ત્રીધનના ત્યાગી, એ તો કોઈ પણ કદાપી આ કલિયુગની અંદર કોઈ પણ માનવા તૈયાર ન થાય. હવે મૂળ વાત પર આવીએ તો આ લોકો જે એમ કહે છે કે 1250 જેટલા મંદિર બન્યા, બરાબર, એમાં અક્ષર પુરુષોત્તમની ઉપાસના અમે પ્રવર્તાવીએ છીએ. પણ આ સમગ્ર મંદિર છે તે મંદિરનું જે નિર્માણ કરીએ ભગવાન શ્રી સ્વામિનારાયણે સત્સંગી જીવન 5મું પ્રકરણ જે છે, તો 5મા પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે કેવા મંદિર બનાવવા, મંદિર અંદર કોની મૂર્તિ પધરાવી, એ સમગ્ર વાતની ચર્ચા કરેલી છે. એનું એક પણ આજ્ઞાનું પાલન અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર થતું નથી, બરાબર. આપણે એના આગળ વિડીયો બનાવેલા છે એટલે એની અંદર ઊંડા ઉતરતા નથી. કોઈ ખાસ જાણવું હોય તો 5મું પ્રકરણ વાંચજો. મંદિર નિર્માણનો કોઈ અધ્યાય છે, કયા કયા ભગવાનની મૂર્તિ પધરાવી, કયા ખૂણાની અંદર કયા દેવ પધરાવવા, તેમાં ખાસ કરીને લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણને પધરાવવાની વાત છે. તો એ લોકોના જે મૂળ જે મંદિર છે, મુખ્ય મંદિર, તેની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતથી વિરુદ્ધ અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવવામાં આવે છે, બરાબર. એ સમગ્ર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. ભગવાન શ્રીજી મહારાજે તો શિક્ષાપત્રી શ્લોક 62ની અંદર સ્પષ્ટ રીતે એવી આજ્ઞા કરી છે કે અમારા જે ધર્મવંશી જે આચાર્ય છે બે ગાદીના, તેણે જે મૂર્તિ આપણે પૂજવા આપી હોય તે મૂર્તિ પૂજવી, અથવા જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે મૂર્તિ એમ કે સીવવા યોગ્ય છે. બાકીની કોઈ પણ મૂર્તિ છે તે નમસ્કાર કરવા યોગ્ય છે, બરાબર. શિક્ષાપત્રીનો 62મો શ્લોક છે, જેને ભગવાન સ્વામિનારાયણ આપણે ઉપાસ્ય ઈષ્ટદેવ માનીએ છીએ, બરાબર. ભગવાન સ્વામીના નામે જે આખો જે પાખંડના લોકો ઉપાડેલો છે, તે ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે આ 62મા શ્લોકમાં કહે છે કે આચાર્યએ જે મૂર્તિ આપણે પૂજવા આપી હોય અને જે મંદિરમાં જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય તે સીવવા માટે યોગ્ય છે, બાકી તો નમસ્કાર કરવા માટે યોગ્ય. એટલે કે સીવવા યાને કે ઉપાસના કરવી, ભજન ભક્તિ કરવી, ધ્યાન કરવું, બરાબર, એની વાત છે. તો અક્ષર પુરુષોત્તમના 1450 મંદિરની વાત કરીએ આમાં, એમાં કેટલા મંદિરની અંદર આચાર્યશ્રીઓ જે આવ્યા ધર્મવંશી આચાર્ય બે ગાદીના, કે ત્યાં પ્રતિષ્ઠા કરી હોય, એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય, બરાબર, કે કઈ એવી મૂર્તિ એ લોકો સીવે છે કે જેને આચાર્યશ્રી આપી હોય, બરાબર. એ જાહેરની અંદર જણાવે. એ લોકોની પૂજાની અંદર જોજો તે લોકોના સાધુના ફોટા મોટે ભાગે પૂજવામાં આપે છે એ લોકો, અને ગુણાતીતાનંદ સ્વામીને મુખ્ય રાખીને પોતાના જે કહેવાતા સાધુઓ તેને જ પૂજાવું છે, આ મુખ્ય એ લોકોનો બંને આશ્રય છે. એટલે આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા કોઈ પણ એ લોકોના મંદિરની અંદર કરી નથી. તો પછી આ મંદિરને સ્વામિનારાયણ મંદિર કેવી રીતે કહી શકાય? એ લોકો એમ કહે છે કે અક્ષર પુરુષોત્તમ સંસ્થા, પણ ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળભૂત શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, દેશ વિભાગનો લેખ કે શ્રી હરિ દિગ્વિજય, આની અંદર કોઈ પણ જગ્યાએ ભગવાન શ્રીજી મહારાજે અથવા તેની હયાતીની અંદર બનેલ જે ગ્રંથો કે નંદ સંતોએ જે બનાવેલા કીર્તન, એની અંદર કોઈ પણ જગ્યાએ અક્ષર પુરુષોત્તમ નામ સાથે આવતું જ નથી. અક્ષર પર પુરુષોત્તમ નામ ભક્ત ચિંતામણીમાં આવે છે, તો આ લોકોએ પર કાઢી નાખ્યું ને કોર્ટની અંદર ભક્ત ચિંતામણી છાપેલી રજૂ કરવામાં આવેલી, પણ હસ્તલિખિત જે પ્રતો કોર્ટની અંદર રજૂ થઈ હતી તેના પરથી સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ અક્ષર પર પુરુષોત્તમ છે, અક્ષર પુરુષોત્તમ લખાયું નથી. એટલે કે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ છે જ નહીં, બરાબર. આ સમગ્ર વાતની ચર્ચા બોચાસણ બળનો તે ઇતિહાસ તેની અંદર વિસ્તારથી કરેલી છે. આ કોઈ મારા ઘરના વાક્ય નથી, બરાબર. ત્યાં કોર્ટની અંદર સબૂત સાથે વાત થાય એટલે ઓરિજિનલ જે કોપી હસ્તલિખિત હતી નિષ્કુળાનંદ સ્વામી આદિકની, તો એ કોપી રજૂ કરવામાં આવી હતી. તેમાં પણ કીર્તનોની અંદર પણ આપણે જોઈએ છે તો અક્ષર પર પુરુષોત્તમની વાત છે, અક્ષર પુરુષોત્તમની વાત ક્યાંય છે જ નહીં. એટલે આ વિદ્વાન શ્રી ભદ્રેશ સ્વામીને નમ્ર વિનંતી કે અક્ષર પુરુષોત્તમ તમે જે નામ કહો છો, શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંતના કે શ્રીજી મહારાજનો હાર્ડ હતો, હૃદયનો અભિપ્રાય હતો, તમે ઉજાગર કર્યો, તો કયા ગ્રંથની અંદર અક્ષર પુરુષોત્તમ ઉપાસના લખેલી જણાવવા વિનંતી.
તમે જે બધા પ્રમાણ આપો છો વચનામૃતના અર્થો મારી મચડીને બરાબર આડા અવળા તેડા ઊંધા જત્તા ગોઠવીને હોળી મુમુક્ષ પ્રજાને તમે બનાવો છો, પણ જાહેરની અંદર આવો બરાબર શાસ્ત્રાર્થ કરો તો ખબર પડે. આજથી 100 વર્ષ પહેલાં તમારા જે કહેવાતા અક્ષર પુરુષોત્તમના સ્થાપક શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી, શાસ્ત્રી હરિજીવન દાસજી બરાબર વડતાલના, તેમની સાથે શાસ્ત્રાર્થ થયો હતો કોર્ટની અંદર. ત્યારે શાસ્ત્રીજી મહારાજની કારમીહાર થઈ હતી બરાબર. કોઈ પણ એ પ્રબળ પુરાવા આપી શક્યા ન હતા કોર્ટની અંદર કે અક્ષર પુરુષોત્તમ જે છે સિદ્ધાંત શ્રીજી મહારાજનો કે નંદ સંતોનો છે બરાબર. કોઈ પણ રીતે એની અંદર એ સફળ થયા જ ન હતા. અને ત્યારે જ કોર્ટની અંદર આ સંસ્થા જે છે તેને મૂળ સંપ્રદાયથી જુદી છે, વિમુખ તરીકે જાહેર કરવામાં આવી હતી. એટલે આ મત જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ ભગવાન સ્વામિનારાયણનો નથી, ફક્ત ને ફક્ત શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજીએ પોતાના મનમાં આવેલ આ કપોળકલ્પિત સિદ્ધાંત ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીના નામે જોડી દીધેલો છે. અને તેના હિસાબે આડા અવળા શાસ્ત્રના અર્થઘટન કરી અને આ લોકો અદ્યાપી લગીન ભોળી મુમુક્ષ પ્રજાને ભોળવી રહ્યા છે. હવે આ વાત થઈ પછી બીજી આગળ વાતની અંદર આપણે કરીએ તો એ લોકો એમ કહે છે બરાબર કે આટલા મંદિર, તો બીજા આપણે જોઈએ તો એક ઇતિહાસ આ લોકોને બતાવવાની જરૂર છે કે જ્યારે બૌદ્ધિક કાળ હતો એટલે કે બુદ્ધ સંપ્રદાયવાળા હતા ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર 80,000 જેટલા કે સ્ટ્યુબ એટલે કે મંદિરો હતા. ભારતનો એક પણ ખૂણો એવો બાકી ન હતો કે જ્યાં બુદ્ધથી પ્રજા રંગાઈ ન હોય બરાબર. દરેક જગ્યાએ ખૂણે ખાંચરે મળી અને બુદ્ધના સાધુઓ ફરી અને બુદ્ધ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરતા હતા. દેશ વિદેશની અંદર એનો પ્રચાર પ્રસાર કરતા હતા. પણ બુદ્ધ સંપ્રદાય વૈદિક સિદ્ધાંતથી વિરુદ્ધ હતો. જેમ અક્ષર પુરુષોત્તમ સંસ્થા બરાબર કે જે સમગ્ર હિન્દુ સંસ્કૃતિ વૈદિક અને સ્વામિનારાયણ સંપ્રદાયના સમગ્ર સિદ્ધાંતથી વિરુદ્ધ છે. એટલે એનું કંઈ અસ્તિત્વ લાંબો સમય રહેવાનો નથી. ભલે 116 વર્ષ જેટલા કાળની અંદર આ લોકો એમ કહે છે કે 1450 જેટલા મેં મંદિર બનાવ્યા, પણ બુદ્ધ જે ભગવાન બુદ્ધનો જે કાળ હતો તેની અંદર 80,000 જેટલા મંદિરો બન્યા હતા. ભારત વર્ષની અંદર તમે તો ફક્ત તમારું વર્ચસ્વ ગુજરાતની અંદર, ભલે તમે એમ કહો કે અમારા આટલા રાજ્યની અંદર મંદિર છે, એ તો એકલ ડોકલ મંદિર હશે, પણ સમગ્ર બુદ્ધોનો તો ભારતની અંદર દબદબો હતો. તો આજે એનું અસ્તિત્વ નથી. કેમ અસ્તિત્વ નથી? તો ભગવાન બુદ્ધને તો માને છે કારણ કે ભગવાન બુદ્ધ હતા, પણ તેનું જ્ઞાન વેદથી વિરુદ્ધ હતું. તો આજે તેનું કોઈ માનવા તૈયાર નથી. કોઈ આચાર્યએ બુદ્ધના જ્ઞાનને માન્યું નથી. તેમ તમારું જે જ્ઞાન છે એ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયથી પણ વિરુદ્ધ છે અને સનાતન વૈદિક સંપ્રદાયથી પણ વિરુદ્ધ છે. કેમ કે તમે જે છાસવારે ભગવાનના અવતારોનું ખંડન કરો છો, કલ્પિત જે ગુણાતીતાનંદ સ્વામીની વાતો તેની અંદર પ્રકરણ પણ વધારેલા કરો છો બરાબર. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી 35 વર્ષ રહીને જાગા પ્રાગાજી જે કહેવાય છે, જાગા ભગત અને પ્રાગા ભગત, તેઓએ આ બધી વાતો જે ગોઠવી નાખેલી ગુણાતીતાનંદ સ્વામી, તે તમે પ્રકાશિત કરી અને ભોળી મુમુક્ષ પ્રજાને ભોળવી. તો આવી કપોળકલ્પિત વાતો ગુણાતીતાનંદ સ્વામીની, તેના આધારે કોઈ સંપ્રદાયના સિદ્ધાંત સ્થાપન ન થઈ શકે. એટલે બુદ્ધ સંપ્રદાયનું જેમ અસ્તિત્વ નથી, આખા ભારત વર્ષની અંદર તેનો પરાભવ થઈ ગયો. હવે હાલમાં જોઈએ તો જાપાન ને ચીન ને તિબેટ આદિની અંદર એનું અસ્તિત્વ છે. તેમ તમે બહુ ડીંગ મારતા હો કે અમે તો અહીં કે આટલા મંદિર બનાવ્યા બરાબર, 1450 મંદિર. કાં 80,000 મંદિરો બુદ્ધના ને કાં તમારા 1450, આસમાન જમીનનો ફરક છે બરાબર. 80 ગણા જેટલા આમ જોવા જઈએ 80 ગણા જેટલા મંદિર વધારે બનાવેલા હતા બુદ્ધોએ, તો પણ આજે ભારત વર્ષની અંદર તેવું નથી. તેમ તમારો પણ આ એક જે ઇતિહાસ છે એ પાછો રિપીટ થશે બરાબર. એનું પુનરાવર્તન થશે ને થશે જ, કારણ કે સત્યનો જ હંમેશા જીત થાય છે. સત્યમેવ જયતિ એક જે આ વેદનું વાક્ય છે, સત્યને હંમેશા જીત થાય છે. એટલે આવું જાહેરની અંદર ખોટું ડાપણ મારવાનું બંધ કરો. ને આવા આ લોકોને જે પાઠ ભણાવે છે, ઉપરથી એ લોકો પાઠ ભણાવે છે, એટલે સોશિયલ મીડિયાની અંદર પણ આના કહેવાતા કેટલાક જે પ્રતિનિધિઓ કે પગારદાર જે માણસો છે તે વારે ઘડી આવીને કોમેન્ટની અંદર કે ફેસબુકની અંદર આ જ ડીંગ હાકે છે કે અક્ષર પુરુષોત્તમવાળાએ આટલા મંદિર બનાવ્યા, આટલા સાધુ કર્યા, કે અમારા સાધુ આટલા ભણેલા છે ને અમારા સાધુ આટલા ગણેલા છે ને. એટલે એ બધી ખોટી ડીંગ મારવાની બંધ કરો તમારા કરતાં વધારે. તો આજે જોઈએ તો સમગ્ર ભારત વર્ષની અંદર જે ક્રિશ્ચનો છે અથવા તો આ મુસ્લિમો છે તેમનો દબદબો છે બરાબર. ભારતની અંદર જોઈએ તો શહેરો શહેર, ગામો ગામ, કેટલી મસ્જિદો, કેટલા ચર્ચો છે બરાબર. એની અંદર આ લોકોએ ભારત વર્ષની અંદર ક્રિશ્ચનો અને
મુસ્લિમોનું આપણે જોઈએ તો બહુ આપણી કહેવાતી પ્રજાઓને એ તરફ વાળી લીધેલી છે. એટલે આ બધી કંઈ સરખામણી ન હોય. વિદેશની અંદર એક હરિભક્ત હતા, ઇંગ્લેન્ડની અંદર જોઈએ તો એ જે વિદેશની અંદર મોટેભાગની જે અત્યારે જે ચર્ચો છે તે ખંડિત છે, ત્યાં કોઈ જવા પણ રાજી નથી. તો આવી ચર્ચો છે તેને આપણાવાળા લઈ અને ત્યાં રિનોવેશન આદિ કરાવીને ત્યાં મંદિર બનાવે છે. એટલે એ ચર્ચોની અંદર કોઈ જવા તૈયાર નથી. ત્યાંમાં અક્ષર પુરુષોત્તમના બધા મંદિર બનાવ્યા આ લોકોએ, બરાબર દાવો કરે છે કે 1400થી વધારે 1450થી વધારે મંદિર. તમે જોજો મંદિરની અંદર કાગડા ઉડે, કોઈ જવા તૈયાર નથી. તેની મંદિરની મૂર્તિઓ જોજો, પૂતળા જેવી દેખાય છે, અંદર કોઈ ભાવ હોતા નથી. કારણ કે અંદર વૈદિક વિધિ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ નથી, આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા કરી જ નથી. તો પછી એમાં દેવત ક્યાંથી આવે? આગળ આપણે વાત કરીએ, જ્યાં લગી ધર્મકુળ હોય પ્રતિષ્ઠા ન કરી હોય, બરાબર, ત્યાં લગી અંદર વાસ થતો નથી. એ તો નિર્વિવાદ બાબત છે. અને ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે શિક્ષાપત્રી શ્લોક 207ની અંદર લખે છે કે જ્યાં શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે તે અમારા સંપ્રદાયથી બહિર્મુખ છે, એટલે કે વિમુખ છે. તો અક્ષર પુરુષોત્તમવાળા આચાર્ય થકી ક્યારે પણ પ્રતિષ્ઠા કરતા નથી, બરાબર. મંદિરની અંદર આચાર્યએ આપેલી મૂર્તિઓ પણ સેવતા નથી. અને બીજી એવી ઘણી બધી બાબતો છે શિક્ષાપત્રીની તેનાથી વિરુદ્ધ છે. માટે આ સમગ્ર સંસ્થા છે તે સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ જ છે. હવે બીજા પણ એવા ઘણા પ્રમાણો છે કે જેને આપણે જોઈએ, ખાસ કરીને આપણે જોઈએ તો દેશ વિભાગનો લેખ છે, પછી સત્સંગી જીવન, તેમાં સત્સંગી જીવનની પહેલી વાત કરીએ તો 4થું પ્રકરણ છે અને અધ્યાય જોઈએ તો 40મો અને શ્લોક સંખ્યા જોઈએ તો 39. આની અંદર સ્પષ્ટ રીતે 4, 40, 39ની અંદર લખવામાં આવેલું છે કે જે પણ કે સત્સંગી આશ્રિત છે એ ધર્મવંશી આચાર્યનો આશ્રય કરશે, તેના થકી દીક્ષા ગ્રહણ કરશે, બરાબર. મંત્ર એટલે દીક્ષા મંત્ર જે ગ્રહણ કરશે, ને ત્યાગી હોય તે દીક્ષા ગ્રહણ કરે, ભગવું ધારણ કરશે, તો તેઓ જરૂર અહીં કે મારા અહીં કે ધામને પ્રત્યે કે જશે દેહને અંતે, આવું લખવામાં આવેલું છે. જોઈ લેજો, શંકા હોય તો સત્સંગી જીવન 4થું પ્રકરણ, બરાબર. અને અધ્યાય તમને કીધા 40 અને શ્લોક સંખ્યા 39. તો આ 4, 40, 39ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે જે ધર્મવંશને આશ્રિત હશે, આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરી હશે, તે દેહને અંતે ભગવાનના ધામને એને પ્રાપ્તિ થશે. એ નિર્વાળ બાબત છે. હવે એ જ વસ્તુ સત્સંગી જીવન 4થું પ્રકરણ જોઈએ, અધ્યાય જોઈએ તો 46, શ્લોક સંખ્યા જોઈએ તો 23. તો આ 4, 46, 23ની અંદર સ્પષ્ટ રીતે એવું લખવામાં આવેલું છે કે જે સાધુ ગમે તે ગુણે કરીને ઉત્તમ હોય, પણ જો એના થકી દીક્ષા ગ્રહણ ન કરવી, પણ દીક્ષા તો ગ્રહણ કરવી હોય તો ધર્મવંશી જે આચાર્યથી થકી જે ગ્રહણ કરવી. ભલે આચાર્યથી કે ગુણે કરીને કે સાધુ ઉત્તમ હોય તો પણ એનો આશ્રય ક્યારે પણ ન કરવો, આવું સ્પષ્ટ રીતે લખેલું છે, બરાબર. એટલે અક્ષર પુરુષોત્તમવાળા એમ બતાવે છે કે તમારા આચાર્ય કરતાં અને તમારા સાધુ કરતાં અમારા સાધુ વધારે પાડીને સ્ત્રીધનના ત્યાગી છે ને અમે આમ છે ને ફલાણું છે ઢીકણું છે. તો શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે ના પાડે. યાની અંદર સત્સંગી જીવન, બરાબર, વાંચી લેજો. 4થું પ્રકરણ છે, 46મો અધ્યાય છે અને શ્લોક સંખ્યા 23મી છે. કોઈ પણ દિવસ સાધુનો આશ્રય કરવાની ભગવાને ના પાડી, ધર્મવંશી આચાર્યનો આશ્રય કરવો. અને નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજયની અંદર ભાગવતના પ્રમાણ આપીને કીધું છે કે સાધુ ક્યારે પણ ગુરુ પરંપરા બાંધી શકતો નથી. આજે અક્ષર પુરુષોત્તમની અંદર સાધુને દીક્ષા કોણ આપે? તમે જુઓ તો ખરા. મૂળ સંપ્રદાયની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણની જે મૂળભૂત પરંપરા છે તેની અંદર સ્પષ્ટ રીતે આચાર્ય થકી જે લોકો મંત્ર દીક્ષા ગ્રહણ કરે છે અને સાધુને દીક્ષા પણ આચાર્ય શ્રી જ આપે છે, બરાબર. એ બધા શાસ્ત્રીય વિધાનના મેં વિડીયો બનાવેલા છે આગળ, ત્યાંથી જોઈ લેવું. અમુક જે બાહ્ય ચિહ્ન છે તે ત્યાગી થકી જ અપાવે છે આચાર્ય, જેવું કે ભગવા ધારણ કરવા, જનો યાદી પહેરવી, ત્યાં એના જે ત્યાગી ગુરુ કહેવાય તે આપે. પણ જે મંત્ર દીક્ષા કે ઉપદેશ કે જે મૂર્તિની પ્રતિષ્ઠા કરવી કે પૂંજવાની મૂર્તિ, એ સમગ્ર અધિકાર ફક્ત ને ફક્ત આચાર્ય શ્રીનો જ છે. અને મંત્ર દીક્ષા તો નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજયમાં સ્પષ્ટ લખેલું છે કે ગ્રહસ્થ આચાર્ય સિવાય કે કોઈને એનો અધિકાર જ નથી. ત્યાગીઓને તો મંત્ર દીક્ષા આપવાનો અધિકાર નહીં, એવું નિત્યાનંદ સ્વામીએ છાતી ઠોકીને આ શ્રી હરિદિગ્વિજયની અંદર લખેલું. મેં સમગ્ર એક વિડીયો બનાવેલો છે, બરાબર. અક્ષર પુરુષોત્તમવાળાના આ દીક્ષા બાબતમાં એનું ખંડન કરતો એક વિડીયો છે. તો આનાથી બહુ વિરોધાભાસ દર્શાવે છે આ સત્સંગી ગ્રંથિ. હવે દેશ વિભાગનો લેખ જોઈએ તો દેશ વિભાગના લેખના કલમના હિસાબે જોઈએ તો કલમ 16 અને 1 અને 2, એની આગળની જે કલમ છે 14 અને 15ની, તેમાં સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ કહે છે દેશ વિભાગનો લેખ એટલે શું. એવો પણ કોઈને નવો મુખ શું તો ખબર ન હોય આ લોકોને, બરાબર. આ લોકો આ બધી વસ્તુથી એ લોકોને અજાણ રાખે છે. દેશ વિભાગનો લેખ ભગવાન શ્રી સ્વામિનારાયણ
સ્વયં પોતે વડતાલની અંદર લખાવ્યો હતો સુકમુનિ પાસે, અને તેનો અંતિમ ઓપ 1 વર્ષ રહીને ગઢડાની અંદર અપાવ્યું હતું. અને આ દેશ વિભાગના લેખની નીચે બે ગાદીના આચાર્યની સહીઓ છે. ગોપાળાનંદ સ્વામીની, બ્રહ્માનંદ આદિક જે મોટા મોટા સંતો, મુક્તાનંદ સ્વામી આદિકની, બ્રહ્મચારી મહારાજની, દાદા ખચાર આદિક જે ગ્રહસ્થની, દરેકની સહીઓ છે આની અંદર. અને આવો મોરછાપવાળો કોઈ પત્ર એટલે કોઈ લેખ હોય તો ફક્ત ને ફક્ત દેશ વિભાગનો લેખ જ છે. અને આ દેશ વિભાગના લેખની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે આ 14મી અને 15મી કલમમાં કહે છે. 14મી કલમમાં કહે છે કે શિક્ષાપત્રી પ્રમાણે તમારે રહેવું, આચાર્યને સેવા કરવી. 15મી કલમમાં સ્પષ્ટ રીતે કહે છે કે ગમે તે સાધુ, બ્રહ્મચારી, સત્સંગી હોય તેણે શિક્ષાપત્રીનું સેવન કરીને આચાર્યની આજ્ઞામાં નિરંતર રહેવું, અને આચાર્ય શ્રીને માનવા એમ કે નિરંતર એમ કે એ પણ આજ્ઞા કરેલી છે. અને આ જે 16મી કલમ છે તે તો દીવાદાંડી રૂપ છે, બરાબર, આ લોકોને અને દરેક સત્સંગીઓ માટે. ભગવાન શ્રી હરિ કહે છે કે 2 ગાદીના ધર્મવંશી જે છે એટલે આચાર્ય શ્રી તે કદાચ એમ કે અન્ય મતાંતરથી કે પોતે ગુણે કરીને, બરાબર, કયા ગુણે કરીને તો લખે છે સ્પષ્ટ રીતે, શાસ્ત્રે કરીને, યોગે કરીને, તપે કરીને કે વૈરાગ્ય કરીને જો અન્યથી ન્યૂન જણાય 2 ગાદીના ધર્મવંશી આચાર્ય, તો પણ જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એવા મુમુક્ષુએ ધર્મવંશી આચાર્યનો આશ્રય કરવો, બરાબર, એને નિરંતર સેવવા મન કર્મ વચનથી. આવું ભાર દઈને ભગવાને કીધેલું છે. ભલે ગુણે કરીને આ જે કીધા ગુણ કયા કોઈ તપ છે કે યોગ છે કે વૈરાગ છે આદિકથી જો ધર્મવંશી આચાર્ય બીજા સાધુ કે બીજા હરિભક્ત કે બીજા કોઈ ઇતર સંપ્રદાયના કોઈનાથી બી ન્યૂન જણાય, પણ જેણે આ ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રય સ્વીકારેલો હોય તો તેને કદાપી આનો આચાર્યશ્રીનો કે હું ત્યાગ ન કરવો, એનો આશ્રય કરવો, એની મન કર્મ વચનથી એની હું સેવા કરવીને એની આજ્ઞામાં રહેવું. તો સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ આ દેશ વિભાગનો લેખ કલમ 16 પહેલાંની અંદર કહે છે. કલમ 16 બીજી એની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે જે મુમુક્ષુ એમ કે આ માયર કરેલી આજ્ઞાથી વિરુદ્ધ વર્તી અને આચાર્યની આજ્ઞામાં રહેતો નથી, તેનો આશ્રય કરતો નથી, તો તે આ લોકમાં અને પરલોકની અંદર કે મરીને મોટા મહાકષ્ટને પામે છે. તે અમારો છે જ નહીં એમ કે સ્પષ્ટ રીતે લખેલું છે. હેરાન થશે. અને આ દેશ વિભાગની અંતિમ જે કલમો છે તેની અંદર લખેલું છે કે આ દેશ વિભાગના લેખ પ્રમાણે જે નહીં વર્તે તે ચંડાલ તુલ્ય છે, અમારો છે નહીં, તેને અમારે કોઈ સંબંધ નથી. તો અક્ષર પુરુષોત્તમ જે સંસ્થા છે તેને અમે કહીએ છીએ, બરાબર, આ ભદ્રેશ સ્વામી કે બીજા શ્રુતિપ્રકાશ સ્વામી કે ડૉક્ટર સ્વામી કે બીજા બધા વિદ્વાન સંતો છે તો જાહેરની અંદર આનો જવાબ આપે. બરાબર, તમે એમ કહો છો તમારા શાસ્ત્રીજી મહારાજનું નામ દઈને તમે લોકો બધા તમારા જે હરિભક્તોને બધા તમારા સાધુઓ જે વિડીયો બહાર પાડીને જે મૂળ સંપ્રદાયને વારે ઘડીએ લાંછન લગાવો છો કે એને નીચું બતાવવાની તમે કોશિશ કરી રહ્યો છો. તમે એમ બતાવો છો કે અમારો અક્ષર પુરુષોત્તમ અમારી સંસ્થા છે તે મૂળ સંસ્થાથી કે મૂળ સંપ્રદાયથી કે ઘણી કે ઉત્કૃષ્ટ છે, ઘણી ઉત્તમ છે. તો આ બધી વસ્તુના જાહેરની અંદર જવાબો, બરાબર, આ બધી કલમો તમે કેટલી પાળો છો? હાલમાં એવું જાણવા મળ્યું છે કે તમે લોકો જે મરણ જન્મના સૂતક નથી પાડતા. તદુપરાંત અત્યારે તો એવી પણ વાત સાંભળવા મળી કે રજસ્વલાના ધર્મ નિયમ પણ તમે પાળવાની ના પાડી બધાને. તો આ બધું તમે શું સાબિત કરવા માગો જાહેરની અંદર? એનો તમે પ્રત્યુત્તર આપો. હવે બીજી એક વાત કરીએ કે આ લોકો એમ ડીંગ હાકે છે કે 1200 વર્ષના ગાળાની અંદર જે નથી બન્યું એવું એમ કે પહેલી વાર બન્યું. શું બન્યું? તો ભદ્રેશ સ્વામીએ એમ કે વાદ ગ્રંથની રચના કરીને પ્રસ્થાન ચતુષ્ટયની રચના કરી, બરાબર, અક્ષર પુરુષોત્તમ એની રચના કરી. આ બધી જે વાત કરે છે અને 7મા આચાર્ય તરીકે ભદ્રેશ સ્વામીને કહે છે, પંડિત વિદ્વાન કહે છે ભદ્રેશ સ્વામીને. હશે આપણે ના નથી, બરાબર. આચાર્ય પદ આ લોકોએ આપ્યું તે કાશીના કહેવાતા કેટલાક જે પંડિતો હતા તેમાં બી બહુ મોટા મતભેદ છે. કાશીની અંદર 2 વિભાગ છે પંડિતોના, બરાબર. એક વિભાગ છે ત્યાંનો સખત રીતે વિરોધ કરે છે, કમલાકાંત ત્રિપાઠી યાદે. તેને કદાપી આ વસ્તુ માન્ય નથી. અક્ષર પુરુષોત્તમ જે છે એ સંપ્રદાયને સંસ્થાને માન્ય જ નથી રાખતા, કારણ કે આ કે મૂળભૂત એમ કે જે ભગવાન સ્વામિનારાયણ કે સનાતન વૈદિક થઈ કે વિરુદ્ધ છે. તો આવા જે એનાથી વિરુદ્ધ જે બીજા અમુક જે વિદ્વાન સંતો હતા તેઓએ અક્ષર પુરુષોત્તમને માન્યતા આપી છે, બરાબર. પણ એની આગળ બહુ મોટા પડકાર છે. ભદ્રેશ સ્વામી ક્યારે પણ જાહેરની અંદર આવીને કોઈ પણ જગ્યાએ શાસ્ત્રાર્થ કર્યો નથી. અને ખાસ કરીને ઝારખંડના જે કહેવાતા જે નિઘરાચાર્ય, બરાબર, જેને ગુરુ ભાગવતાચાર્ય પણ કહે છે, ઘણીવાર જાહેરની અંદર પડકારે છે, શાસ્ત્રાર્થ માટે જતા નથી. હમણાં હાલના થોડા સમયમાં રાઘવાચાર્ય આદિ જે બધા ઘણા એવા આચાર્ય થઈ ગયા કે જેણે જાહેરની અંદર અક્ષર પુરુષોત્તમ સંસ્થાને લલકારી, જે પડકારી કે શાસ્ત્રાર્થ કરવા માટે આવો, બરાબર.
તો આ કેમ ભદ્રેશ સ્વામી જતા નથી? સાતમા આચાર્ય હોય તો એમને શેનો દર છે? બરાબર, જાહેરની અંદર જાઓ, શાસ્ત્રાર્થ કરો, તમારું જે અક્ષર પુરુષોત્તમ જે દર્શન છે તેને સાબિત કરો, એના પુરાવા આપો. ફક્ત ને ફક્ત ચોપડા છાપવાથી કે યુટ્યુબ ઉપર બોલવાથી એની કાંઈ અસર ન પડે. આગળના જે આચાર્ય થઈ ગયા, શંકરાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, બધા ફર્યા, ગામો ગામ ગયા. બીજા જે આચાર્ય હતા તેના મતની અંદર જે કાંઈ પણ દૂષણ જેવા દેખાયા તેનો વિસ્તારથી એને ખંડન કરીને પોતાના મતનું પ્રતિપાદન કર્યું. ત્યારે આજે જગતની અંદર તેને માન્યતા મળેલી છે. તો આજે તમારી જે આ તમે એમ કહો છો કે 1200 વર્ષના ગાળાની અંદર આ ભદ્રેશ સમય પહેલાં વેરી વાર થયા આવા વિદ્વાન, તો હું તમને એમ પૂછું છું કે શું તમને ખબર નથી? ગોપાળાનંદ સ્વામી જેની તમે મૂર્તિ પણ તમારા મધ્ય દેરાની અંદર પધરાવો છો, ગુણાતીતાનંદ સ્વામીને ઘણી જગ્યાએ નથી હોતી ને આ ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ તમે પધરાવો છો. આવા યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી કે જેને ભગવાન શ્રી સ્વામિનારાયણે 2 ગાદીના મધ્યસ્થી તરીકે પણ કર્યા હતા. બરાબર, તો આવા વિદ્વાન ગોપાળાનંદ સ્વામીએ પણ 10 ઉપનિષદ પર ભાષ્ય કરેલું છે, વ્યાસસૂત્ર પર ભાષ્ય કરેલું છે, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય કરેલું છે, ભાગવતના બીજા દશાન એટલે 10મો અને એકાદશ સ્કંદ તેની ઉપર ભાષ્ય કરેલું છે, અને વાદ ગ્રંથ એટલે કે દશમ સ્કંદ 87મો અધ્યાય જેને વ્યસ્તુતિ કહે તેની પાછળ અંતિમ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ જે 5 ભેદો છે તેના પર શાંકર મતનું ખંડન કરીને વાદ ગ્રંથની રચના કરેલી છે. તો શું આ તમે ગોપાળાનંદ સ્વામી કરતાં મહાન છો? તમે જે 1200 વર્ષનો ગાળો બતાવ્યો તો ગોપાળાનંદ સ્વામીને ધામમાં ગઈને એટલા કંઈ લાંબો સમય થયો નથી. શું તમે ગોપાળાનંદ સ્વામીથી મહાન હોવ તો જાહેરની અંદર આવો, બતાવો બરાબર કે ગોપાળાનંદ સ્વામીને તમે શું અલગ બતાવ્યું? ગોપાળાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર પોતે આ જે પ્રસ્થાન ચતુર્સ્થયી કે વાદ ગ્રંથની રચના કરી, અને તમે જે કહો છો અક્ષર પુરુષોત્તમ આદિ કે વાદ ગ્રંથની રચના કરી એ ફક્ત ને ફક્ત ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળભૂત સિદ્ધાંતથી અને નંદ સંતોના સિદ્ધાંતથી વિરુદ્ધ રહીને શાસ્ત્રના અર્થના અનર્થ કરી અને મારી મચડીને તેના અર્થઘટન કરેલા છે. મેં એક વિડીયો બનાવેલો બરાબર, અક્ષર પુરુષોત્તમમાં જે ખંડાત્મક જે છે શાસ્ત્ર આધારે જે ગીતાના પ્રમાણ આપે તો એ ગીતાનો જ મેં વિડીયો બનાવેલો. આગળ વ્યાસસૂત્ર, ઉપનિષદો બધાના જ પ્રમાણ લઈને એનું વચનામૃત આદિમાં જે લોકો અક્ષર પુરુષોત્તમ દર્શન બતાવે છે એનો ક્રમશઃ આપણે જેમ જેમ સમય મળશે ને અવકાશ મળશે તેમ તેનું ખંડન કરીશું. એટલે આ ખોટી એક હવા મારે છે. બરાબર, ભદ્રેશ સ્વામી અક્ષર પુરુષોત્તમના જે કહેવાતા 1250 સાધુમાં અગ્રણીય હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એના શ્રુતિપ્રકાશ શાસ્ત્રી બરાબર, કાં તો ડૉક્ટર સ્વામી, એ લોકોના સંપ્રદાય પૂરતા મર્યાદિત રાખે તો બરાબર છે. પણ તમે એમ હાકો કે 1200 વર્ષમાં કોઈ મોટા થયા જ નથી. અને 7મા આચાર્ય, તમને કોણે 7મા આચાર્યની પદવી આપી દીધી? 7મા આચાર્ય હોય બરાબર તો જાહેરની અંદર આવો, શાસ્ત્રાર્થ કરો. કેમ ગભરાવો છો તમે? હમણાં હાલની અંદર જ આ બધાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ વિશે અને તમારા વિશે જાહેરની અંદર અનાપ શનાપ બોલ્યા. તમારે આગળ આવવું હતું, શાસ્ત્રાર્થ કરવો હતો બરાબર, શાસ્ત્રાર્થ કરીને તમારા અક્ષર પુરુષોત્તમ મતનું પ્રતિપાદન કરવું હતું. પ્રતિપાદન કરવા માટે તમે તમામ રીતે અસમર્થ છો. તમારા ગુરુને તમે બહુ સામર્થ્યવાળા કહો છો. એ તો વડતાલના એક શાસ્ત્રી હરિજીવનદાસજી કે જે નંદ સંતોમાં જે અદ્ભુતાનંદ સ્વામી તેની ત્રીજી પેઢીના હતા બરાબર, તેવાની આગળ પર તેમની કારમી હાર થઈ હતી બરાબર. જેના અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો પાયો નાખ્યો હતો, એના તમામ જે બધા કપોળકલ્પિત સિદ્ધાંતો હતા તેનું ખુલ્લેઆમ ખંડન કર્યું છે. તે પણ શાસ્ત્ર આધારે. એ સમગ્ર વિસ્તારથી કોઈ જાણવું હોય તો બોચાસણ બંને અતીત ઇતિહાસ વાંચજો, એની અંદર આની વિસ્તારથી ચર્ચા કરેલી છે. એટલે આ અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ કપોળકલ્પિત સંસ્થા છે, બહુ લાંબો સમય ચાલવાની નથી. જેમ મેં તમને વાત કરી, આ બધા મંદિરો છે, જેમ ચર્ચો વિદેશની અંદર કેમ અત્યારે ખંડિત હાલતમાં થઈ ગયા છે, તેમ 5-50 વર્ષ જશે એટલે આ બધી આ જ વસ્તુ થવાની છે. કારણ કે જ્યાં ધર્મ નથી, જ્યાં ધર્મનું પ્રતિપાદન થતું નથી, એ લોકોએ મૂળભૂત ભગવાન સ્વામિનારાયણના જે ગુરુ રામાનંદ સ્વામી તેને અક્ષરધામાધિપતિએ જે મંત્ર આપ્યા હતા, જે પંચરાત્રના મંત્ર છે, એ 2 મંત્રમાં પણ ફેરફાર કરીને અક્ષર ઘુસાડી દીધેલા છે. સ્વામિનારાયણ મંત્રના 2 ભાગ પડેલા છે. સ્વામીની અંદર ગુણાતીતાનંદ સ્વામીનું નામ અડાવી દીધેલું છે બરાબર, નારાયણને અલગ કરે છે. એટલે ભગવાનના કયા સિદ્ધાંતને એની અંદર એ લોકોએ એ નથી કર્યું. દરેકની અંદર પોતાનું આપદાપણ ડોલાવી અને ભગવાન સ્વામિનારાયણના તમામ સિદ્ધાંતના અર્થના અનર્થ કરેલા છે બરાબર. માણી મચડીને આડા અવળા અર્થ કરેલા છે અને ભોળી મુમુક્ષુ પ્રજાને ભોળવી રહ્યા છે. ઘણા આપણે આગળના વિડીયો બનાવેલા છે બરાબર. એટલે હું કંઈ વિશેષ ત્યાંની બહુ
ખંડાનાત્મક વૃત્તિમાં જતો નથી. જે શાસ્ત્ર આધારે એનો 2-3 મેં વિડીયો બનાવેલા છે, બરાબર. કોઈ મુમુક્ષુ જાણો તો ત્યાંથી જાણજો. પણ આ લોકો આ બધી નવી પ્રકારની જે નવી જે બિઝનેસ પોલિસી લાવી રહ્યા છે, એટલે મેં તમને એનો પણ યુક્તિ પ્રયુક્તિથી ખંડન કરીને બતાવ્યું કે આવું તો ભાઈ તમારા કરતાં પણ વધારે મંદિર મૂળ સંપ્રદાયની અંદર પણ છે. તમારા મંદિર અંદર કોઈ આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા નથી કરી, બરાબર. તો તમારા મંદિરમાં ભગવાન સ્વામીનો વાસ ક્યાંથી હોય? ગુણાતીતાનંદ સ્વામી પણ મૂળ સંપ્રદાયના નંદ સંતમાં માયેલા અગ્રેસર હતા. એ પણ તમારા પર કેવી રીતે રાજી થાય? કારણ કે તમે આચાર્યશ્રી થકી દીક્ષા પણ પ્રાપ્ત નથી કરી, નથી ત્યાં તમારા અંદર આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા કરી, તો તમે સાધુ પણ ક્યાંથી સ્વામિનારાયણ કહો? અને સ્વામિનારાયણ સાધુ નથી તો સત્સંગીના તમને પ્રમાણ આપ્યા, તો તમે ધામમાં પણ કેવી રીતે જાઓ? ખોટા માટે પોતાને જે મુમુક્ષુ ખાસ જે ભોળી પ્રજા છે તેને ખાસ આ જોવાની જરૂર છે. જે લોકો જ્યાં જવું ત્યાં જાય, પણ જેને ખરેખર મોક્ષ જોઈતો હોય તો મૂળ સંપ્રદાયની અંદર આવે. મણિનગરના એક સાધુ છે, બરાબર. તેનો એક સારંગપુરની અંદર ઓડિયો બહાર પડેલો, આપણે ઘણીવાર સોશિયલ મીડિયામાં મૂક્યો છે. એ જે મરીને ભૂત બન્યા છે તેણે જે વાત કીધેલી છે કે જે મૂળ 2 વડતાલ ગાદી ને અમદાવાદ ગાદી, ત્યાં જ મોક્ષ છે. વડતાલ અને અમદાવાદ ગાદીથી જેટલા જુદા પડેલા છે, ત્યાં મોક્ષ છે જ નહીં, એવું સ્પષ્ટ રીતે એણે પોતે કહ્યું હતું. તે પણ ભગવાનની એટલે કે સારંગપુર દાદા હનુમાન દાદાની હાજરીની અંદર કીધેલું. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી જે વિરુદ્ધ જાય છે તેને કે મારા જેવી કે અધોગતિ થાય છે, બરાબર. ઘણી વાત કીધી હતી. એટલે મુમુક્ષુએ ખાસ ચેતવું. આવા બધા જે ઝાંસામાં આવી નહીં જવું, બરાબર. આ લોકો ખોટા જે અવલોકન કરે છે, શાસ્ત્રના અર્થના નર્ક કરે છે. આ રીતે કે મંદિર બનાવવાથી વધારે સાધુ બનાવવાથી કાંઈ કે વિદેશની અંદર મોટા મંદિર બનાવવાથી યા કંઈ આ ધામ અહીંયા અક્ષરધામમાં બનાવ્યું ને સુરતમાં સૌથી મોટું કે ભારતનું અક્ષરધામ બનશે. ભલે આ બધા અક્ષરધામ તો બધા નાશવંત ને કાલ્પનિક છે. મૂળભૂત માયાના તમથી પર જે અક્ષરધામ છે ત્યાં જવું હોય તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેવું પડે. ભગવાન સ્વામિનારાયણનો મત વિશેષતા દ્વૈત મત છે, અક્ષર પુરુષોત્તમ મત છે જ નહીં. શિક્ષાપત્રી શ્લોક 121 વાંચજો. એના પર ટીકા જે થયેલી છે તે પણ વાંચજો. બહુ વિડીયો લાંબો કરવો નથી. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જેમ બુદ્ધ સંપ્રદાયનું અસ્તિત્વ રહ્યું નથી, કેમ કે જે સનાતન વૈદિકથી વિરુદ્ધ હતા, તેમ આ લોકો પણ સનાતન વૈદિક અને સ્વામિનારાયણ ભગવાનના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ છે. એટલે બહુ આ લોકોનું આયુષ્ય બહુ લાંબુ ચાલશે નહીં, તો નિર્વાદ બાબત છે. એટલે મુમુક્ષુએ આચાર્યનો અને મૂળ સંસ્થાનો આશ્રય કરો. ભગવાન સ્વામિનારાયણે જે સ્વસ્તે બનાવેલ મંદિર, ભગવાન શ્રીજી મહારાજે સ્વસ્તે લખેલ શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન આદિ ગ્રંથનો અને બરાબર આશ્રય કરવો. આચાર્ય થકી દીક્ષા મંત્ર ગ્રહણ કરવો, તો જ કલ્યાણ થશે, અન્યથા કલ્યાણ ન થાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ધામ નહીં પણ ધક્કા મળે. આ પ્રવચને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.